વહેલી સવારથી જ આરએમસીની ટીમો અને પોલીસની ટીમો દ્વારા ઢોલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટમાં અને ટીપી સ્કીમ નંબર 6ની જે રોડ છે એને ખોલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સરકારી જમીન ઉપર જે દબાણ હતું એ દબાણ હટાવવા માટે આરએમસીની ટીમો અને પોલીસની ટીમો તૈનાત થઈ છે. કુલ 7 બ્લોક છે, જેમાં અલગ અલગ આરએમસીની ટીમો, પીજીવીસીએલની ટીમો અને પોલીસની ટીમો અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા કરી રહી છે. હિટાચી અને જેસીબીની સાથે પીજીવીસીએલની જે ઇક્વિપમેન્ટ છે એ ટીમો કામ કરી રહી છે. સાથે સાથે પોલીસ પણ એન્ટી રાઇટ્સ ગિયર્સ સાથે અને વજ્ર વાહન અને વરુણ વાહન અને પ્રિઝનર વાહન સાથે કોઈ પણ એવી કાયદાની વ્યવસ્થાને ચુનૌતી આપનાર પરિસ્થિતિને ટેકલ કરવા માટે તૈયાર છે. અને અત્યારે પોલીસ કમિશનરશ્રી અને અધિક પોલીસ કમિશનરશ્રી દ્વારા આખા એરિયામાં ફૂલ પેટ્રોલિંગ કરી મોકા સ્થિતિનો જાયજો લેવામાં આવેલ છે. અને આપ સૌને જણાવવા માગું છું કે શાંતિપૂર્ણ રીતે આખા એરિયામાં ડિમોલિશન ચાલી રહ્યું છે. કોઈપણ પ્રકારનો કોઈપણ જગ્યાએ ઘર્ષણ થયેલ નથી. છેલ્લા ઘણા દિવસોથી તમામ જે એરિયામાં દબાણ કરતા છે એમને નોટિસ આપવાની અને એમને સમજાવવાની કામગીરી ચાલુ હતી. એ કામગીરીના કારણે જ મોટા ભાગના જે દબાણ છે એ સેલ્ફ ડિમોલિશન કરીને હટાવી લેવામાં આવેલ છે અને જે બાકી રહેતા જે દબાણ છે અત્યારે હટાવવાની શાંતિપૂર્ણ રીતે કામગીરી ચાલી રહી છે. હજુ સુધી તો 7 બ્લોક જે છે એમાં શરૂઆતી તબક્કામાં જ ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે. સાંજ સુધી મોટાભાગના દબાણો દૂર કરી દેવામાં. કોઈ પણ એવો બનાવ નથી બન્યો જેમાં પોલીસ સાથે અથવા કોઈ પણ તંત્રના માણસો સાથે ઘર્ષણ થયેલ હોય. જે માણસોને તકલીફ હતી એમને સમજાવવા પછી અને એમને અલ્ટરનેટ જે અરેન્જમેન્ટ છે એમના જે પરિસ્થિતિઓ છે એમને વાકેફ કર્યા પછી એ શાંતિપૂર્ણ રીતે ખાલી કરીને જતા રહેલ છે. અને કોઈ પણ એવો બનાવ નથી બન્યો જેમાં પોલીસ સાથે અથવા તંત્ર સામે કોઈ પણ પ્રકારનો ઘર્ષણ થયેલ હોય. ટોટલ 7 બ્લોક જે છે, 7 બ્લોકમાં આરએમસીની 7 ટીમો કાર્યરત છે, જેમાં દરેક ટીમમાં જેસીબી અને હિટાચી અને પીજીવીસીની ટીમોના માણસો છે અને કુલ 64 જેસીબી, 7 હિટાચી અને બાકી ઇક્વિપમેન્ટ સાથે ટીમો તૈનાત છે. અને પોલીસની બંદોબસ્તની વાત કરીએ તો પોલીસની બંદોબસ્તમાં ડીઆઈજીપી શ્રી મહેન્દ્ર બગડિયા સરના નેતૃત્વમાં અને સીપી સર બ્રિજેશકુમાર ઝા સરના માર્ગદર્શનમાં કુલ 4 ડીસીપી, 11 એસીપી, 37 પીઆઈ, 150 કરતાં વધારે પીએસઆઈ અને 2500 કરતાં વધારે પોલીસ કર્મીઓનો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે. અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનેલ નથી અને શાંતિપૂર્ણ રીતે અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે.